ગુડ મોર્નિંગ મિત્રો. આપણા રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 દ્વારા આપણે સંપૂર્ણ ભારતની યાત્રા કરતા કરતા 2 માર્ચ આવી પહોંચ્યા હતા જમ્મુ કાશ્મીરના ડિસ્ટ્રિક્ટ જમ્મુમાં. અને આજે છે તારીખ 9 માર્ચ અને આપણો આજે જમ્મુ કાશ્મીરમાં છે 8મો દિવસ. તો જે પ્રકારે આપણે વિડીયોમાં વાત કરી હતી એમ 25 થી 28 ફેબ્રુઆરીના હિમાચલ અને કાશ્મીરમાં ખૂબ જ હિમવર્ષા અને વરસાદ થયો હતો. એના કારણે આપણે ફસાઈ ગયા હતા ડેલહાઉસીમાં. અને વિડીયોમાં વાત કરી હતી કે આપણે જઈએ છીએ જમ્મુ અને જમ્મુમાં 10 માર્ચ સુધી આપણે વેઇટ કરીશું કે આગળ રસ્તાઓ ઓપન થશે તો આગળ આપણે આપણી જર્ની વધારીશું. અને અમે લેહ પોલીસ, કાશ્મીર પોલીસ અને મનાલી પોલીસના ટચમાં હતા. રેગ્યુલર એની સાથે વેધરની અપડેટ લેતા હતા, રોડની અપડેટ લેતા હતા. બટ એ લોકોનું કેવું એવું છે કે જે શ્રીનગર ટુ લેહ હાઈવે છે એ માર્ચ એન્ડ સુધી ઓપન થઈ જશે. બટ જે લેહથી મનાલી અને જે આપણે ઓમલિંગલા પાસ કરવાના હતા, જે ડેમ ચોક આવેલું છે, તો એ જે છે એ મેમાં ઓપન થશે. કેમ કે જે પ્રકારે હિમવર્ષા થઈ છે, 7 થી 8 ફૂટ જેવો સ્નોફોલ થઈ ચૂક્યો છે, તો રસ્તાઓ ક્લિયર થતા ખૂબ જ વાર લાગશે. તો આપણે જ્યારે જર્ની સ્ટાર્ટ કરી હતી ત્યારે સિઝનનો સ્નોફોલ બહુ જ ઓછો થયો હતો. જે પ્રકારે કાશ્મીર અને હિમાચલમાં સ્નોફોલ થતો હોય એ સિઝનો કરતાં ઓછો સ્નોફોલ હતો, એટલે પ્રોબેબિલિટી હતી કે રસ્તાઓ ઓપન થઈ જાય. બટ જે 25 થી 28 તારીખમાં જે સ્નોફોલ અને વરસાદ થયો એમાં 6 થી 7 ફીટ જેવો સ્નો જમા થઈ ગયો છે, એટલે રસ્તાઓ ખોલવામાં ખૂબ જ વાર લાગે એવું છે. તો જે આપણે ઓમલિંગલા પાસ માટે વેઇટ કરતા હતા એ ઓમલિંગલા પાસ આપણે અત્યારે કમ્પ્લીટ નહીં કરી શકીએ. કેમ કે જે પ્રકારે રોડ છે એ ઓલમોસ્ટ મેમાં ખુલવાના છે અને મે આવતા 40 દિવસની વાર છે. તો આપણે જમ્મુ કે શ્રીનગર કે એ બધા એરિયામાં 40 દિવસ રોકાવું એ મને નથી લાગતું યોગ્ય છે. તો એ માટે આપણે ઓમલિંગલા પાસ માટે જે વેઇટ કરીએ છીએ એ અત્યારે સ્કીપ કરીએ છીએ અને જે આપણી જર્ની છે એ આગળ વધારીએ છીએ. કેમ કે આપણે 40 દિવસ અહીંયા ના રોકાઈ શકીએ. તો આપણો જે રૂટ હતો એ પ્રમાણે આપણે ભાવનગરના તળાજાથી નીકળ્યા હતા અને આપણે દ્વારકાથી વ્હાઈટ રણ ફર્યા, રાજસ્થાન આવ્યા, ત્યાંથી પંજાબ આવ્યા અને હિમાચલથી આપણે અત્યારે જમ્મુ કાશ્મીરમાં છીએ. અહીંયાથી આપણે જમ્મુથી શ્રીનગર, શ્રીનગરથી કારગિલ, લેહ લદ્દાખ, પેંગોંગ લેક અને ત્યાંથી જવાના હતા આપણે ડેમ ચોક, જ્યાં આવેલો છે ઓમલિંગલા પાસ, જે વર્લ્ડનો હાઈએસ્ટ મોટરેબલ રોડ છે, જે આપણે જવાનું સપનું હતું. બટ જે પ્રકારે સ્નો થયો છે તો રસ્તા થઈ ગયા છે બંધ. એટલે જે આ આપણો રૂટ હતો એટલે આપણે સ્કીપ કરીએ છીએ અને આપણે જમ્મુથી નીકળીએ છીએ હરિદ્વાર તરફ. હરિદ્વારથી પછી આપણે પટના થઈ અને જશું ગુવાહાટી, મિઝોરમ. મિઝોરમથી આપણે કોલકાતા આવીશું વેસ્ટ બેંગોલમાં અને ત્યાંથી આપણે જશું સાઉથમાં, રામેશ્વરમ છે, ધનુષકોડી છે. ત્યાંથી આપણે ફરીવાર ગોવા, મુંબઈ થઈ અને અમદાવાદ આવીશું અને અમદાવાદથી આપણે આપણી બાઇક ટ્રેનમાં લઈ અને ફરીવાર જમ્મુ આવીશું અને ફરીવાર આ જે રૂટ છે, આપણો ડ્રીમ રૂટ છે, એ લેહ લદ્દાખનો રૂટ આપણે કમ્પ્લીટ કરીશું અને ફરીવાર આપણે ચંદીગઢ અથવા દિલ્હીથી ફરી બાઇક આપણી લઈ અમદાવાદ આવીશું અને અમદાવાદથી ફરી ડ્રાઈવ કરીને આપણે ભાવનગરના તળાજા આવીને આપણી સંપૂર્ણ ભારત યાત્રા જે બાઇક વડે નીકળ્યા છે એને કમ્પ્લીટ કરીશું. તો બસ આ પ્રકારે છે આપણો પ્લાન. તો કાલે આપણે જશું કટરા વૈષ્ણોદેવી ટેમ્પલ, માતાજીના દર્શન કરીને ફરીવાર આવીશું જમ્મુ અને જમ્મુથી પછી આપણે નીકળી જશું હરિદ્વાર સાઈડ અને જે આપણો રૂટ છે એ રૂટ પ્રમાણે આપણે જર્ની પૂરી કરીશું. તો બસ વિડીયોમાં બન્યા રહો. કાલે મળીએ નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી હર હર મહાદેવ.